નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે આજથી 15 વર્ષ પહેલા બનેલી એક ઘટના અને ભાજપે જે વચનો આપ્યા હતા, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર, તો એ જે વચન આપ્યું હતું, ચૂંટણીલક્ષી વચન આપેલું હતું, એ ખરેખર લોકોમાં બહુ જબરજસ્ત અસર કરી ગયું હતું અને કોંગ્રેસની સરકારોને ઉઠલાવી નાખી હતી, એની પહેલાની સરકારોને ઉઠલાવી નાખી હતી અને ભાજપ સત્તા પર આવ્યું હતું. તો આ એક જ સૂત્ર એવું હતું કે લોકોને એની એવી જબરજસ્ત અસર થઈ કે ભાજપ હવે આપણા જે ભય ફેલાઈ ગયો છે, ગુંડાઓનો, જાત જાતનો, હિન્દુ મુસ્લિમનો, આ તે બધું, એ હવે દૂર થશે એવી શ્રદ્ધા બેઠી હતી. ભય, ભૂખ એટલે કે જે ગરીબી છે, ભૂખમરો છે, વારંવાર દુષ્કાળો પડતા હતા, ગરીબી હતી, એ ભૂખ મિટાવશે, એટલે કે દરેકને રોજગારી આપશે, કમાવાનું સાધન આપશે. અને જે સરકારી તંત્રમાં રાજનેતાઓ, અધિકારીઓ અને બની બેઠેલા કેટલાક લોકો લૂંટ ચલાવતા હતા, ભ્રષ્ટાચાર કરતા હતા, એ દૂર થશે એવી શ્રદ્ધા આ એક જ સૂત્રએ ભાજપને જીતાડવામાં બહુ મદદ કરી. પરંતુ સત્તા પર આવ્યા પછી, અને એમાં ખાસ કરી 2001 પછી જે સરકારો આવીને અત્યાર સુધી 2025 સુધી એ જે એક જ વ્યક્તિની જે સરકાર અને પક્ષ ચાલી રહ્યો છે, એના કારણે આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર ઉલટું થઈ ગયું છે. ભય ફેલાવવામાં આવી રહ્યો છે સરકાર તરફથી. ગરીબોની વાત કરીને 4 કરોડ ગુજરાતીઓને, ગુજરાતના લોકોને અનાજ આપવું પડે છે. ભૂખ છે તો જ અનાજ આપવું પડે. અને ભ્રષ્ટાચાર તો બેસુમાર થઈ રહ્યો છે, બેસુમાર. કોંગ્રેસના સમયમાં પણ આટલો જ ભ્રષ્ટાચાર નહોતો. અને એટલા માટે આજે કાલચક્રમાં સવારમાં એની ચિંતા કરવી પડે છે કે ભાજપે આજે વચન આપ્યું હતું, પણ સત્તા પર આવ્યા પછી એ વચન ભૂલી તો ગયું છે, પરંતુ એનાથી ઉલટું વર્તન કરવા લાગ્યો છે આજ ભારતીય જનતા પાર્ટી. અને એટલા માટે આજે એને યાદ અપાવવું છે કે આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું જે સૂત્ર તમે આપ્યું હતું, એનો ખરા અર્થમાં અમલ કરો, ભ્રષ્ટાચાર દૂર કરો અને આ ગુજરાતને સમૃદ્ધ કરો, રોજગારી આપો. આ બધી જ વાત આપણે આજે કરવી છે. અને કરવી છે એટલા માટે કે જે આપણે જોઈએ છીએ કે લોકોમાં આખી એક ભાવના ઊભી થઈ હતી કે આ સરકાર સારું કામ કરશે, પરંતુ એવું થયું નથી થયું. એવું થયું નથી એટલા માટે કે આ જ કારણોસર, આ બધા જ કારણોસર આપણે એ સમયના ગૃહપ્રધાન અમિત શાહની ધરપકડ થઈ હતી, જેલમાં મોકલવામાં આવ્યા હતા. આપણા ગૃહ રાજ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના ગૃહ રાજ્ય પ્રધાન જેલમાં ગયા હતા. ગુજરાતની આ એક પહેલી એવી ઘટના હતી કે જેમાં એક ગૃહપ્રધાન જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા હોય. આ ઘટના બની હતી ભય ફેલાવવામાં. લોકોમાં ચારે બાજુ ભય ફેલાવવામાં આવતો હતો કે ત્રાસવાદીઓ આવી રહ્યા છે, નરેન્દ્ર મોદીને મારવા માટે આવી રહ્યા છે, અને એટલા માટે અમે એનું એન્કાઉન્ટર કરી નાખ્યું. અને આવા જ એન્કાઉન્ટરમાં, સોહરાબુદ્દીન એન્કાઉન્ટરથી લઈને મહિલાઓની જે એન્કાઉન્ટર થયા હતા, મહિલાઓના કે જેને ત્રાસવાદી તરીકે ગણવામાં આવતા હતા, એમાં આજ અમિત શાહે જેલમાં જવું પડ્યું. સીબીઆઈએ ધરપકડ કરી હતી. અને એટલા માટે આપણે આજે વાત કરવી છે. વાત કરવી અત્યંત જરૂરી છે, કારણ કે એ સમયથી લઈને આજ સુધી આ જે ભાજપે ભ્રષ્ટાચાર સામે લડવા માટેનું જે સૂત્ર આપ્યું હતું, એ સૂત્રનું વચન ભૂલી ગયા છે. અને આ સૂત્રની વિરુદ્ધમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહ્યું છે. અને આ બાબતો એટલા માટે આપણે ચર્ચા જરૂર છે કે આ આપણે ગુજરાતને છે એ એક ગુજરાતનું ભવિષ્ય આપણે ઉજ્જવળ બનાવવું છે. ગુજરાતમાં ભય જે ફેલાવીને ભ્રષ્ટાચાર કરીને ગરીબી વધારી, એ આપણે દૂર કરવી છે. એક સારું ગુજરાત બનાવવું છે. અત્યારનું ગુજરાત આપણે જોઈતું નથી. અને એટલા માટે અમિત શાહનું કલંકિત પ્રકરણ, નિર્દોષોનું એન્કાઉન્ટર એમાં બતાવે છે. 15 વર્ષ પહેલા અમિત શાહ જેલમાં હતા, હવે તેઓ દેશના ગૃહપ્રધાન બની ગયા છે. આ જ અમિત શાહ સોહરાબુદ્દીન અને કૌસરબીની હત્યા પ્રકરણમાં 2004માં ઇશરત જહાંની હત્યા કરવામાં પણ આવી હતી. આવા કેસ જે હતા, એ કેસમાં પણ
કેટલાક આરોપો પણ એની સામે મૂકવામાં આવ્યા હતા. ખાસ કરીને 2002ના ગોધરાના રમખાણોનો બદલો લેવા માટે આ ત્રાસવાદીઓ આવી રહ્યા હોય એવો એક ભય ઊભો કરવામાં આવ્યો હતો પ્રજામાં, અને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે આ આવી રહ્યા છે એવી વાત વેતી કરીને આ ગપગોળા સાબિત થયા છે. અને સીબીઆઈના ગોપીનાથ પિલ્લાઈએ અમિત શાહને આરોપી બનાવવા માટે પણ કાર્યવાહી કરી હતી. તો આ જે વાત છે એટલા માટે આપણે કરવી જરૂરી છે કે એ સમયે અમિત શાહની જ્યારે ધરપકડ થઈ ત્યારે ખાનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય, સ્ટેટ કાર્યાલય, રાજ્ય કક્ષાનું કાર્યાલય હતું, હવે નથી. હવે ત્યાં શહેર ભાજપનું કાર્યાલય છે, અમદાવાદ શહેર ભાજપનું કાર્યાલય. ત્યાં અમિત શાહ હાજર થયા હતા. પહેલા પત્રકારો સમક્ષ હાજર થયા. પત્રકારો સમક્ષ જે એણે વાત કરી એ સમયે હું પણ હાજર હતો, અને કેટલાક પત્રકારોએ પ્રશ્નો પણ પૂછ્યા હતા. અને એક પત્રકારે એને પ્રશ્ન પૂછ્યો ત્યારે આ જ અમિત શાહે એ પત્રકારને એવું કહ્યું હતું કે તમારે સીબીઆઈમાં હોવાની જરૂર હતી. આ હજુ પણ જ્યારે ધરપકડ પહેલા પણ આ જ નેતાઓ સુધરવા તૈયાર નતા, અને એટલા માટે 15 મે 2014ના રોજ અમિત શાહ સામેની અરજી કોર્ટે ફગાવી દીધી. ફગાવી ત્યારે દીધી કે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થતા જ પહેલું કામ શાહ સામેના જે આરોપો હતો એને છોડાવવાનું કામ કર્યું. તો આમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર ક્યાં કઈ જગ્યાએ તમે દૂર કર્યો? શાહને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવી દીધા લોકસભાની ચૂંટણીમાં, અને ચૂંટણી જીતા. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શાહને મોદીએ પણ બનાવી દીધા હતા, રાષ્ટ્રીય પ્રમુખ બનાવી દીધા, અને પછી એમને ગૃહપ્રધાન પણ બની દીધા. તો આ જ અમિત શાહને નરેન્દ્ર મોદીએ, આપણે જાણીએ છીએ કે રાજકારણના સર્વોચ્ચ સ્થાનો એમને આપ્યા છે. આજે ગુજરાતમાં અમિત શાહ કે એટલું થઈ રહ્યું છે. તો આ બધી વાત આપણે કરવી જરૂરી છે, કારણ કે કાલચક્રના ગરતામાં આ બધી જ બાબતો ધકેલા ગઈ છે. 15 વર્ષ થયા. જો અમિત શાહની કચેરી જ્યારે ગૃહ રાજ્ય પ્રધાન હતા એ સમયની તસવીર છે. આ જે એમની ધરપકડ અમદાવાદની જે સોસાયટીનું ઉપર નામ વંચાઈ રહ્યું છે એ સમયે ત્યાંથી અમિત શાહ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારે, સીબીઆઈ સમક્ષ શરણાગતિ સ્વીકારે એ પહેલાના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. કે આખા વિશ્વમાં આની ચર્ચા હતી, અને વિશ્વભરનું મીડિયા એનું કવરેજ કરતું હતું. અમિત શાહ જેલમાં જઈ રહ્યા હતા ત્યારે, એની ધરપકડ થવાની હતી ત્યારે આ એની તસવીરો છે, એ સમયની તસવીરો છે. અમિત શાહ સામે એના ચહેરા ઉપર સ્પષ્ટ ચિંતાના વાદળો દેખાઈ રહ્યા છે. આ રીતે એ નીચે બેસીને પણ સીબીઆઈના અધિકારીઓ ઊભા છે બંને બાજુ, અને અમિત શાહ જીપમાંથી ઉતરી રહ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાથી લઈને પ્રદેશ પ્રમુખ એ સમયના એમના પુત્ર પણ છે જય શાહ પણ એ સમયે, અને એના ટેકેદારો બધા, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ બધા જ હાજર હતા અમિત શાહને સીબીઆઈની ઓફિસ સુધી લઈ જવા માટે. આ બધા જ નેતાઓ આપણે જોઈ શકીએ છીએ. એમના પુત્ર પણ સાથે છે, એમના ટેકેદારો, ચુસ્ત ટેકેદારો, ઘાટલોડિયાના ટેકેદારો, નારણપુરાના ટેકેદારો પણ, વિજય રૂપાણી પણ દેખાઈ રહ્યા છે. તો આ એક આખો માહોલ ઉભો કરી દેવાયો હતો, અને નેતાઓએ જાણે અમિત શાહે કોઈ ગુનો ન કર્યો હોય એ પ્રકારનો, આ સીબીઆઈના જે તપાસ અધિકારી છે એની સાથે વાત કરી રહ્યા છે અમિત શાહ. તો એ સમયના આ બધા દ્રશ્યો છે. આજે એક કલંકિત ઇતિહાસ, ગુજરાતનું જે કલંકિત પ્રકરણ બનેલું છે એ સચિવાલય, જૂનું સચિવાલય, કે જ્યાં સીબીઆઈને ઓફિસ અલગ આપવામાં આવી હતી અને ત્યાંથી એની તપાસ ચાલતી હતી, એ સમયની આ તસવીર છે. સીબીઆઈના અધિકારી અને પાછળ અમિત શાહ પણ દેખાય છે કારમાં. તો આ જે કલંકિત પ્રકરણ એટલા માટે આજે ચર્ચા કરવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીએ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાનું વચન આપ્યું હતું, અને એટલા માટે એ વચનની આજે યાદ અપાવવી પડે છે કે આવા જ કારણોસર અમિત શાહની જેલમાં જવું પડ્યું હતું. અમિત શાહને આજે એ આપણા ગૃહપ્રધાન છે. સીબીઆઈના અધિકારીઓ એમને લઈ જઈ રહ્યા છે, અને પછી એમની ધરપકડ થઈ હતી. એની પૂછપરછ બાદ આ તસવીરો, જે અગાઉની જે તસવીરો હતી એ જ તસવીરો છે.
ચહેરાઓ પર આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આ બધી જ ઐતિહાસિક તસવીરો છે. ઇન્ટરનેટ ઉપર આ નહીં જોવા મળે ક્યાંય તમને. આ સંગ્રહેલી, એ સમયની સંગ્રહેલી બધી તસવીરો છે. ફોટો જર્નાલિસ્ટે લીધેલી તસવીરો છે એ સમયના. સીબીઆઈની ઓફિસની ઉપર જઈ રહ્યા છે, જૂના સચિવાલયની. તો આ પ્રકરણ આજે આપણે યાદ એટલા માટે કરવું પડે છે કે હવે ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીએ આજ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાની જરૂર છે. હમણાં ચૈત્ર વસાવાએ 2,500 કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડ જાહેર કર્યું છે. આવા તો રોજે રોજ આવા કૌભાંડો આવી રહ્યા છે બહાર. તો કમસે કમ ગુજરાતને જીવાલાયક બનાવો. ગુજરાતના લોકો ગુજરાત છોડીને વિદેશ જઈ રહ્યા છે કરોડપતિઓ. તો કમસે કમ આ સિલસિલો અટકે અને ગુજરાત સમૃદ્ધ બને, ગુજરાતના લોકો સુખી બને, કોઈ જાતનો ભય ન રહે, અને ક્યાંય ભ્રષ્ટાચાર જોવા ન મળે, અને તમામને રહેવા માટે મકાન મળે. એટલે કે એમને જે ભૂખ છે, ગરીબી છે, એ દૂર થાય એવું શ્રેષ્ઠ ગુજરાત બને એ માટેનો આપણો પ્રયત્ન છે. અને એટલા માટે આજે કાલચક્રમાં આની ચર્ચા આપણે કરીએ છીએ. ઇતિહાસનું એક જે કલંકિત પ્રકરણ બની ગયું હતું એને યાદ કરીએ છીએ. બસ આજે આટલું જ. અને આ બાબત આપને સારી લાગી તો લોકો સુધી પહોંચાડો, શેર કરો, અને અમારી ધ ગુજરાત રિપોર્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને તમને આના નોટિફિકેશન મળતા રહે અને આવા જ પ્રકારના કાર્યક્રમો તમે રોજ સવારે 9 વાગે જોઈ શકો છો. તમે કાલચક્ર જોઈ શકો છો સવારે 9 વાગે.